તો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આજે આપણે લાંબા ટાઈમ પછી આપણે પાછો વ્લોગ લઈને આવ્યા છે અને એ આપણે પાછા આવી ગયા ભેગા કપિલભાઈ. કેમ કે અમે આજ જઈએ છીએ દ્વારકા હાલીને અને હજી એક આપણો ભાઈબંધ આવવાનો હે ભેગો. આપણે થોડાક હજી જે આપણે અહીંથી સ્ટાર્ટિંગ કર્યું, આમું ઘર દેખાય આપણું હે, ત્યાંથી સ્ટાર્ટિંગ કર્યું ને આપણે જો જાય પવન ચક્કીએ પૂગ્યા હોય. કપિલભાઈ શું કે દ્વારકા આપણે ભાઈ પૂગી ગયા હે કે અધો સરે બસમાં સડી જવાનું થાય? કઈ વાંધો નહીં મિત્રો, હાલો જોઈ જેટલે પૂગ્યા એટલે દ્વારકાવાળાની દયા હે ને પૂગ્યો. ઉમે ઠાકરનો હુકમ થાય તો જ પૂગાય આપણાથી, એવું કહેતા હોય બધા. તો હાલો આપણે બૈનારી વ્લોગમાં આપણે જઈએ, હજી શરૂઆત કરી છે તો ચાલો. તો આપણે ફાઇનલી જો આપણે આવી ગયો એક બીજો મિત્રો અને આપણે ત્રણે હાલતા થઈ ગયા હોય. અને દિનેશભાઈ તો શું કેવું તમારું? આ છે અમારો દીનો. તો અમે જો દિને કોઈ ગરેડામાં સળાવ્યા હે. હવે શું થાય, ક્યાં પુગાડે? તારે પાટીએ પુગાડવા ને જ પછી હું પુગાડી દીધા પાટીએ. મારા મેં આ ગરેડો આવો જોયો નથી, આ બુધવાર કામ ક્યાં પુગાડે આપણે. કઈ વાંધો નહીં, હાલો તો મળીએ આગળ. મિત્રો આપણે ફાઇનલી ખંભાળિયા પહોંચી ગયા હોય. આ છે આપણા ખંભાળિયાનો લુક. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા અહીં પાયલ, જો આપણા ભાઈબંધ એક આવી ગયો નિવેડેડ અને આપણે હવે જવાનું હોય ભાઈબંધ યાર દ્વારકા. એટલે કે આપણો સંગ પુગાડે આ ભાઈ, જોઈએ હવે. તો હાલો મિત્રો આપણે એને ફાઇનલી હવે જમવા બેઠા હોય. જો જમવા મેં રોટલી અને શાક ને ભાત ને છાશ. તો આપણે જ્યાં ભાઈબંધે હવે નામી ટેકો દીધો હોય તો હાલો આપણે જમી લઈ. તો આ કેમ્પમાં ભાઈ જો દુકાન ચાલુ કરી દીધી છે. ફાકી કોઈને લેવી તો 2 રૂપિયાની ઓફર આવે પદયાત્રી માટે. તો કોઈને લેવી તો આવી જાજો. તો મિત્રો આપણા ભાઈ જે ઉથમાં પગે હાલવાનું ચાલુ કરી દીધું હે અને આપણે ચાલુ છે. અને માણસ હજી પબ્લિક ઘણો આવવામાં છે, હજી ઘણો પબ્લિક આવે છે. ચા પાણી પી લીધા હે જો અહીંયા. અને અહીંયા આપણે ભાઈ જો દિનેશભાઈ ને એકાદ જે શું કે સ્પ્રે જે મરી દીધો જ્યાં ભાઈ આવો ગણે છે. તો હાલો આપણે જ્યાં પૂગ્યા ભાઈ રાજુ અને વિશેષ મારો દોસ્ત અમારા ભાઈબંધો માટે તો મિત્રો આપણે ફાઇનલી લીમડીની પાટીએ પહોંચી ગયા હતા અને આપણે અહીંયા હોઈ ગયા હતા જ્યાં આશ્રમ નહોતું ને કાંઈ જ્યાં અહીંયા આશ્રમ છે.
ત્યાં આપણે હોઈ ગયા હતા અને આપણે કપિલભાઈને આ બધા ઉઠી ગયા હે ભાઈ. અને આજે આપણા ભાઈનો બર્થડે છે તો બધા હેપી બર્થડે કહી દેજો. અને આજે અમે ગોબા ઉપાડી લેવાના થાય છે. કેમ્પમાં ભૂગી જાય એટલે હા એટલે હોય કે ઉપરથી બધું હોઈ જાય ને. હા તે હાલો તો આપણે હાલતા થાય ને જો પરિણામ કરે તો હજી આપણે કાલ દુવાજ તો પુગાડવાનું છે. હાલો તો આપણે હાલતા થાય કમળ કહીને લઈ જાય. તો મિત્રો આપણે ફાઇનલી હાલતા થઈ ગયા હે પાછા. અને પાછો સમ ચાલુ થયો કેટલો ફૂગે જ્યાં માણસ આવે આગળ આવે ને હજી એમ તો જો કેટલું માણસ હજી હાલીને જાય છે. જે વાહ આવવામાં એટલું જ માણસ છે પાછું. જોઈએ હવે આપણે કેટલે પૂરીએ તો બન્યા રહેજો બ્લોગમાં. આપણે એને ચોકીવાળું કહીએ ત્યાં પહોંચ્યા હોય અને આપણે જે ચોકીવાળું અહીંયા પહોંચવા આવ્યા હોય જ્યાં જે મંદિર જેવું છે ને પહોંચવા આવ્યા. અને આપણે કપિલભાઈ કોરવું કહીએ છે તારી બહેનો ગોરું જાય આવો કમ ઈ મારી કારી બહેનો ગોરું ગોરું છે ગોરુઓ દઈ નથી મારા કલેજા. અરે આલે એ બિરાદર તને ખબર ન પડે બિરાદર. મારી કારી બહેનો તો મિત્રો આપણે છે ને ફાઇનલી હવે દ્વારકા પહોંચવા જે આપણે આમ દ્વારકા દેખાય ગઈ. જે આ દ્વારકા સામે છે આપણે દ્વારકા પહોંચ્યું છે ને હજી કપિલભાઈ ઠેકડા મારતા જાય છે. તો હાલો હવે આપણે મંદિર બસ જોઈએ મળીએ. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા હે જે અહીંયા આપણે દ્વારકાધીશનું મંદિર છે. આમાં ટ્રાફિક તો બહુ છે અહીંયા બહુ માણસ છે. તો આપણે અંદર જવા જઈએ જો એમને બાહેરી જગ્યાએ ચડી જઈએ તો ભલે બાકી લાઈનમાં ઊભા થાય છે ભાઈ. નથી થતું જે થાય લાઈન ઉપર નથી થતું. કઈ વાંધો નહીં હાલો તો આગળ કરી. તો મિત્રો આપણે ફાઇનલી ધજાના દર્શન કરી લીધા અને આપણે અંદર જયા કેમ નથી કેમ કે એટલું આપણે આપણે બહુ લાઈનમાં ઊભું પડી મંદિરે બંધ થઈ જાય આપણે ધજાના દર્શન કરી લીધા.